હાલો, કેમ છો? કે આજે તો જુઓ કેવું વાતાવરણ છે. આમ તો જુઓ કે વાદળો બંધાઈ ગયા છે સરસ મજાના. અને અત્યારે 5 વાગવા આવ્યા છે. તો 5 વાગી ગયા છે અને હું મારા ટેરેસ ઉપર આવી છું. તો મારા ટેરેસ ગાર્ડનમાં હું કે મારે જુઓ આ ડ્રેગન પાકી ગયા છે. ડ્રેગન પાકી ગયા છે તો મારે ઉતારવા છે. કે આ ડ્રેગન છે. ડ્રેગન સાથે મરચાં, ટમેટા અને ભાજી એ આપણે ઉતારીશું. કે મરચાં પણ થયા છે, ટમેટા પણ થયા છે અને પાલક છે. ચલો પેલા તો આપણે ટમેટા ઉતારી લઈએ. કાલે મેં ટમેટા 2-3 ઉતાર્યા હતા. તો આજે 2 છે તો હું 2 ટમેટા ઉતારી લઈ. હવે જો આ મરચાં ઉતારી લઈએ. સરસ મોળા મરચાં છે એ આપણે જો સરસ મજાના મરચાં થયા છે અને ભાજી છે પાલક તે પણ લઈ લઈએ. હવે પાલક લઈ લઈએ થોડી. જુઓ આ છે લસણ ગ્રાસ. લસણ ગ્રાસ ની એ ખાસિયત છે કે આ બારે માસ આપણે યુઝ કરી શકીએ છીએ. કે એના આ પત્તા હોય છે એ કાપી કાપીને આપણે યુઝ કરી શકીએ છીએ કે ચટણી ભજીયામાં અને પાછા ફૂટે છે આ મેં લસણ ગ્રાસ ઉછેરી લીધું છે. હવે આપણે ઉપયોગ કરી શકીએ આને. કે આવી રીતે પત્તા કાપી કાપી અને કાયમીને માટે આપણે ઉપયોગ કરી શકીએ. જુઓ આ ડ્રેગન પાકી ગયા છે તો આપણે ઉતારી લઈ. જો એકદમ સરસ પાકી ગયા છે. 2 દિવસથી ઉતારું ઉતારું કરતા હતા પણ એકદમ પાકી ગયા છે. જુઓ આ ડ્રેગન પાકી ગયા છે અને આ ડ્રેગન ઉતારી લીધા છે. પેલો ફાલ મેં ઉતારી લીધો તેમાં 6 થી 7 આવ્યા હતા. પાછા 4 ઉતાર્યા છે અને હજી દોડવા લાગેલા છે. કે બીજા ફાલ ના પણ છે. પેલો ફાલ ઉતારી લીધો છે. જો આ ફૂલ લાગ્યા છે. હજી દોડવા પણ છે. જો એક આર્યું દોડવું એક આર્યું હજી આ બીજા ફાલના છે. જો લાગેલા છે. અમારા ટેરેસ ગાર્ડનમાં જો મેં લગભગ વસ્તુ તો વાવી છે. ફ્રૂટમાં ડ્રેગન છે અને મોસંબીનો છોડ પણ ઉછરી ગયો છે અને શાકભાજીમાં મેથી, પાલક, ફુદીનો અને મરચી, ટમેટા લગભગ વસ્તુ તો વાવી જ દીધી છે. તમે પણ વાવી શકો છો કે આવી રીતે કુંડામાં વાવીને 12 માસી તમે ડોલીનો રીંગણીનો છોડ ઉછેરે તો 12 માસ રીંગણા આવે છે. આ ચીભડાનો વેલો છે. આ ચીભડાનો વેલો તો જો કેવડો થઈ ગયો છે. એમાં પણ ફૂલ લાગ્યા છે અને જો આ ચીભડા આવ્યા છે. જો નાના નાના હવે ચીભડા થશે. જુઓ આ રીંગણી છે. રીંગણીમાં રીંગણ પણ લાગી ગયા છે. કાલે ઉતાર્યા હતા. આ એક રીંગણ છે હજી આમાં પણ લાગી ગયા છે રીંગણા અને આ ફુદીનો છે. જુઓ ફુદીનો કેવો સરસ છે. અમારા ટેરેસ ગાર્ડનમાં હું અડધી કલાકનો જ ખાલી સમય આપું છું અને બધા છોડને પાણી પાવું, ખાતર નાખવું જે નાખવાનું હોય છે તે નાખીએ છીએ અને ગૌમૂત્ર છાંટીએ છીએ. બીજું ઓર્ગેનિક છે આ બધું. જો ગૌમૂત્ર લઈને એક ફુવારો છાંટી દેવાનો એટલે સરસ મજાના છોડવા બધા ઉછરી જશે અને કોઈ ફૂગ કે કાંઈ નહીં આવે. સુગરીના માળા છે હું વાડીએથી લઈ આવી હતી અને આ ઝાડમાં મેં લગાવ્યા છે. કે ક્રિસમસના ઝાડમાં મેં એક લગાવ્યા છે બધા. તો બધી ચકલીઓ આવે છે. જો આમાં ચકલીઓ બેઠી હોય છે રોજે બધી. કે વાહ કેવા સરસ મજાના માળા